our old agehood means boredom, means suicidal. ખબર નથી 60 પછી જિંદગી ખતમ અને 50 થી એની શરૂઆત થઈ જાય. તમે ઘરડા થયા એમાં સમાજનો તો ગુનો નથી, નવી પેઢીનો ગુનો નથી, સંતાનોનો આ વાંક નથી. જન્મ્યા એટલે વૃદ્ધત્વ તો આવવાનું જ છે, લાવવું નથી પડતું. હવે તમે ઘરડા થયા છો, ઘરડા થયા છો, ઘરડા થયા છો. આના મંત્ર જાપ કરશો, શ્વાસની જોડે આ વાત વણાઈ જશે અને જિંદગી બરબાદ થઈ જશે. બહુ સારું, ચાલો તમારી જિંદગી છે ને તમે બરબાદ કરો, કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ક્યાં છે? તમારી બરબાદ થતી જિંદગી બીજાની જિંદગી, જે નાનકડી નવી પેઢી છે, ઉછળે છે, કૂદે છે, નાચે છે, સ્વપ્નાઓની વણઝાર લઈને બેઠી, એને આબાદ નથી થવા દેવી, એને બરબાદ કરવી છે. પ્રશ્ન ત્યાં છે. તમારે એક પેન્ટ કે 2 પેન્ટ અને 3 શર્ટમાં જિંદગી પૂરી કરવી છે, નો પ્રોબ્લેમ. તમારે એક સ્લીપર 35 વર્ષ ચલાવવી છે, નો પ્રોબ્લેમ. તમારે રોટલીને વઘારીને નાસ્તો કરવો છે, ભાખરી અને છુંદાથી જિંદગી ચલાવવી છે, તમારે ચાલતા જવું છે, તમારે સાયકલ પર જવું છે. હા, બધું જ તમારા માટે યોગ્ય છે. તમને ગમે છે ને? પણ 125 વર્ષનો કૃષ્ણ પણ નાચ્યો તો, રાસલીલા કરી હતી, નવરાત્રિની રાહ નહોતી જોવી. જન્મતાથી બાળપણથી ઘડપણ સુધી હોળી ઉજવી હતી. ને આપણને શું થયું છે 60 વર્ષે? જીવો ઓર જીને દો. ના, હું તો જીવીશ નહીં ને કોઈને જીવવા દઈશ નહીં. હા, મારું ચાલશે નહીં મા બાપ ઉપર, તો જે નાના છે, મારી પત્ની, મારા સંતાનો, દીકરો એની વહુ, દીકરી એનો પતિ, મર્યા તમે. તમે મને દાદાજી કે નાનાજી કે પપ્પાજી કહ્યું, હવે ગયા તમે. હવે હું તમને પરાણે રામાનંદ સાગરનું રામાયણ જોવા બેસાડીશ. તમારે હવે MTV નથી જોવાનું, તમારે સિરિયલો નથી જોવાની. ચલો ઇસ્કોન મંદિરમાં ભાગવત કથા સાંભળીએ, ગીતા જ્ઞાન યજ્ઞ,
પણ એ બધું કૃષ્ણએ 100 વર્ષ પછી કર્યું તું. પહેલા જિંદગીના 50 વર્ષમાં તો 8 લગ્ન, પ્રેમિકાઓ રાધા જોડે, દ્રૌપદી જોડે, એ બધું કર્યું તું. જિંદગીને જલસાઘર બનાવી હતી. પછી આપવા બેઠા ગીતાનું જ્ઞાન. મેં તો જીવી લીધી જિંદગી રાધા જોડે નાચીને, રાસલીલા કરીને. હવે ડોસાઓ ગીતાના શ્લોક ગોખો. નહીં, હા, કૃષ્ણે સમજણ આપી હતી કુરુક્ષેત્રમાં અર્જુનને, આમ કરાય, આમ ના કરાય. પણ કર તો તું જ. હું તો આ ગાડી ચલાવીશ. કોઈ પ્રેશર નહોતું. દ્રૌપદી જોડે કકાટ નહોતો કર્યો. સખી, 5 પતિઓ સાથે તું જીવે છે, કેવી રીતે મારી ગર્લફ્રેન્ડ? એવું નહોતું કર્યું. મર્યાને જ્યારે તીર વાગ્યું ત્યારે રૂક્ષ્મણીએ પૂછ્યું તું કોને મળવું છે, તો 8માંથી કોઈ રાણીનું નામ નહોતું. રાધા ને બોલાવી શકીશ? કે ના, નહીં આવી શકે. તો પછી દ્રૌપદીને બોલાવી દે. જો મૃત્યુ પામતી વખતે અપહરણ કરીને લાવેલી 8 પત્નીઓનું નામ નથી દેતું. કૃષ્ણ રાધાની વાત કરે છે છેલ્લા શ્વાસે. કૃષ્ણ ગર્લફ્રેન્ડની વાત કરે છે દ્રૌપદીની છેલ્લા શ્વાસે. અને એ તો ગીતા જ્ઞાન આપ્યા પછી છેલ્લા શ્વાસે કે છે દ્રૌપદી મળી શકશે. અને એ સમયે દ્રૌપદીએ જીવનમાં ના દીધી હોય એટલી બધી ગાળો અર્જુનને દીધી રથ ચલાવતો હતો ત્યારે, કે તું નાલાયક છું, નપુંસક છું. હું મારા સખાને મળું એ તને મંજૂર નથી, એટલે તું રથ ધીરો ચલાવે છે. જુઓ, અને બંને 100 વર્ષથી મોટા છે. આ વૃદ્ધત્વને શણગાર્યું કહેવાય. અને પછી અર્જુન ગજબની ઝડપ કરી અને દ્રૌપદીને કૃષ્ણના અંતિમ શ્વાસ સુધી પહોંચાડે છે. કયો પતિ પહોંચાડશે પોતાની પત્નીને પત્નીના બોયફ્રેન્ડ પાસે? આ વૃદ્ધત્વ સેલિબ્રેટ થયું. 125 વર્ષે મુગટમાં મોરપીંછ હોય, 100 વર્ષે બી વાંસોઈ ખોસેલી હોય. આ વૃદ્ધત્વ શણગાર્યું કહેવાય. આપણે તો 60 વર્ષે જ માંડવાળ કરી દીધું. નહીં નાચું, નહીં ગાવું. ચલો, તમારો દેશ છે, ગર્લફ્રેન્ડ ન બનાવો, ઓકે, પણ પત્નીને તો પ્રેમ કરો ગર્લફ્રેન્ડ કરતા વધારે. ઘડપણ ઉજવો એની જોડે. એનો તો વાંક નથી તમારી જોડે ઘરડી થઈ એમાં. એની જોડે જીવો, એ નથી જીવવું. એનો હાથ પકડીને મોર્નિંગ વોક, ઇવનિંગ વોક કરો, નથી કરવું. કોફી બનાવીને એની જોડે હિંચકે, નથી બેસવું. 72મા વર્ષે તમે તમારી પત્ની માટે ડ્રેસ કે સાડી રોસ્ટ લઈને ખરીદી અને એને સરપ્રાઈઝ ના આપો.
રવા દે, આજે નથી બનાવી રસોઈ, ચલ ને બહાર જમી આવીએ. આવું કરી ન શકાય. નહીં નહીં નહીં, આપણે આપણી જિંદગીને આગ લગાડી, નો પ્રોબ્લેમ, પણ તને બી નહીં જીવવા દઉં. યાદ રાખો મારા દીકરા દીકરીઓ, નહીં જીવવા દઉં. મેં તો બાઇક ચલાવ્યું નહીં મારા જમાનામાં, ને મારી પત્ની પાછળથી મને ચોંટીને બેઠી હોય અને મેં 60-70 ઝડપે 80માં બાઇક ચલાવ્યું ના, એ મેં નહીં કર્યું. હું તો શટલ રિક્ષામાં કે બસમાં લટકીને ગયો. હવે મારો દીકરો બાઇક ચલાવે કે મારી દીકરી ચલાવે ગાડી, હવે મારી દીકરીને મારી વહુ શોર્ટ પહેરે અને લૂઝર પહેરે, મારી વહુ મારા દીકરાને ચોંટીને બાઇક ઉપર બેસીને 2 જણા જાય, આ નહીં સહન થાય. મારી દીકરી ને જમાઈ, મારો દીકરો ને વહુ જોડે બેસીને સોફા ઉપર કોફી લઈને સિરિયલ જુએ, ના, સંસ્કાર જ નથી. અમે તો આવું ના જ કર્યું. અમે તો પેન્ટના નીચે લહેંગો પહેર્યો જ. હું તો બાંકડાઓ ઉપર સોસાયટીમાં જીવીશ. હું બગીચાના બાંકડા તોડીશ. હું મંદિરોના ઓટલા ઘસી નાખીશ. તમે વૃદ્ધત્વને કાંટાળો જંગલ બનાવી દીધું. ઇટ બીકમ્સ બોર્ડમ. 80 વર્ષે આશા ભોંસલે ગાઈ શકે છે. છેલ્લો પ્રોગ્રામ 91માં વર્ષે કર્યો. હરિપ્રસાદ ચોરસિયા, રવિશંકર, પંડિત જસરાજ, બિસ્મિલ્લા ખાન, આ બધા 80 વર્ષ સુધી નાચ્યા, ગાયા અને નચાવ્યા ને ગવડાયું. અને બીજી વાત કરું, આ બધાની બીજી ત્રીજી પત્ની જીવે છે. બ્યાસી વર્ષે અમિતાભ હજી બાગબાનમાં નાચી શકે છે, હેમા માલિની સાથે પ્રેમ કરી શકે છે. 82 વર્ષે કેબીસીમાં બહેનો और ભાઈઓ કરી શકે છે. આપણે નથી કરવું. બેસી ગયા જંગલમાં ઘરને બનાવીને, ખુશખુશાલ છે. મેં ફ્લેટ 2 બનાયા. મારી પાસે 5 લાખની કેશ છે. આ છે ગૌરવ ગાથા વૃદ્ધત્વની. You are simply destroying your life. And that is not issue. But you are destroying others' life. આ ગુનો છે. હું કહું એમ કરો, આ ગુનો છે. Because every soul is independent. And that is a basic and a fundamental spiritual law. દરેક આત્મા સ્વતંત્ર છે. તમે એને ગુલામ બનાવો છો, એ અપરાધ છે. How can do you that? હું કહું છું એમ કર. આ સૌથી મોટો ગુનો છે. And you are creating one hell for others.
મેં તો જિંદગી બરબાદ કરી, કોઈને આબાદ નહીં થવા દઉં. મેં ગાયું નહીં, નાચ્યો નહીં, મેં પ્રેમ કર્યો નહીં, કોઈને નહીં કરવા દેવું. What a way of boredom. હું તો જીવીશ નહીં, કોઈને જીવવા દઈશ નહીં.